જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો આ મારો નવો વિડીયો છે જે તમે છેલ્લે સુધી જોજો અને જો પસંદ પડે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ પંખામાં ફિટ કરેલી જૂની રીંગો છે જેમાંથી હું તોરણ બનાવવાની છું। તો આવી રીતે વેસ્ટ રીંગમાંથી તોરણ બનાવવાનું છે। જે તોરણ બનાવવા માટે મેં આવી 5 રીંગનો ઉપયોગ કરેલો છે। આ રીતે તમે કાર્ડબોર્ડમાંથી પણ રાઉન્ડ શેપમાં રીંગ કાપી અને તોરણ બનાવી શકો છો। તો એક તોરણમાં મેં 5 રીંગનો ઉપયોગ કર્યો છે। તો આ રીંગમાં મેં આ લીલા કલરનું ઊન વીંટાળ્યું છે। આખી રીંગમાં આ રીતે ઊન વીંટાળવાનું છે। કોઈ તહેવાર હોય ને તો આપણે આસોપાલવના તોરણ બાંધીએ, તો મેં પણ લીલા રંગનો જ ઉપયોગ કર્યો છે। તો આ રીતે 5 રીંગમાં મારે તોરણ વીંટી અને તૈયાર કરવાનું છે। તો જુઓ, હવે આ રીતે મેં 2 તોરણ માટેની 10 રીંગ તૈયાર કરી લીધી છે અને વચ્ચે વચ્ચે મેં પીળા કલરના ઊનથી એક સૂયાથી ગૂંથણકામ કર્યું છે અને વચ્ચે મેં ફૂલ જેવા આકારનું ગૂંથી અને 5 રીંગને જોઈન્ટ કરી છે। અને હવે તેના લટકણ બનાવવા માટે મેં ઊનનો ઉપયોગ કરી અને તેના ફૂમકા બનાવ્યા છે અને મોતીની સરમાં જોઈન્ટ કરી અને તેને વચ્ચેના જે ફૂલ છે તેમાં લગાડી દીધા છે। હવે વધારે આને સુંદર દેખાવ આપવા માટે મેં થોડાક આભલાનો ઉપયોગ કર્યો છે। તો નાના મોટા શેપના આભલા આ રીતે આ રીંગની વચ્ચે અને રીંગની છેલ્લી કિનારી પર લગાવવાના રહેશે। તો તે ફેવિકોલથી આપણે આભલા લગાવશું। હવે આ બંને તોરણની 5 રીંગમાં એટલે કે 10 રીંગમાં આભલા લગાવાઈ ગયા છે। આ રીતે આભલા લગાડ્યા છે। તો હવે આ બંને તોરણ તૈયાર થઈ ગયા છે। તો હવે આ તોરણ દરવાજા પર લગાવવા માટે રેડી છે। તો આવતા તહેવારમાં હું આ તોરણનો ઉપયોગ જરૂર કરીશ। તો તમને આ તોરણ કેવા લાગ્યા કોમેન્ટ કરીને જરૂર જણાવજો। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, બાય બાય।